હા તમને એવું લાગ્યું હશે કે જેઠાલાલની ટ્યુન ક્યાંથી ચાલુ થઈ ગઈ, તો મારા અમૂલના સૌ દર્શક મિત્રોને મારા તરફથી અને મારા ફૂલ પરિવાર તરફથી હેપી દિવાળી, જય દિવાળી। તો એવું હોય ને કે આપણે દિવાળીનો ફેસ્ટિવલ છે, વસ્તુ બનાવી નથી, કંટાળે, ઝટપટ રેસીપી પણ તૈયાર થઈ જાય અને આપણે અમૂલની રેસિપીઝ, અમૂલની ડિશિસ, તો અમૂલની વસ્તુઓ તો ઘરમાં પડેલી જ હોય। તો આજે હું જેન્સી મેવાવાળા મોદી સુરતથી બનાવવા જઈ રહ્યો છું ઇડલી ચાટ। કેટલા મિનિટમાં બનશે આપણે રેકોર્ડ કરી લઈએ। સૌ પ્રથમ તો તમારી પાસે ઘરમાં જે ઇડલી અવેલેબલ હોય, ઘરની જે બનાવેલી ઇડલી છે, સૌ પ્રથમ એને જોઈ લો કે આ ઇડલી છે। બસ ઇડલીને આપણે કટ કરી લેવાની છે પ્રોપરલી પીસીસમાં અને આને પ્લેસ કરી દેવાની છે। તમે ઈચ્છો તો આને તમે થોડું સ્ટર ફ્રાય પણ કરી શકો છો, પણ હવે ગેસ્ટ આવી ગયા છે, ગેસ્ટ જવાની વાત કરે છે, તો આપણે શું કરશું, બસ ઇડલીને આવી રીતે પ્લેસ કરી દઈશું। જોઈ રહ્યા છો, બસ મારી ઇડલીને આવી રીતે મેં પ્લેસ કરી દીધી છે। સો ઇડલી ચાટ બનાવવા માટે બસ આવી રીતે ઇડલીને કટ કરી દો, એને મૂકી દો। હવે શું કરશું, હવે ઇડલી ચાટ બનાવવા માટે આપણે ઇડલીને સેન્ટરમાં લઈ લઈશું। ઇડલી ચાટ બનાવવા માટે સૌ પ્રથમ તો આપણને શું જોઈશે, દરેક ચાટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એમાં વપરાતું દહીં। હવે આ જે છે તે અમૂલનું દહીં મેં લીધું છે। અમૂલના દહીંને મેં વિસ્ક કરીને પ્રોપરલી ફેંટી લીધું છે। અમૂલનું દહીં છે તે ખૂબ જ સારું આવે છે ક્વોલિટીમાં, અને જોઈ રહ્યા છો ફેંટી લીધા પછી એની આ રીતની થિકનેસ મેં રાખી છે। હવે શું છે, થોડી ઠંડી ચાલુ થઈ જશે પછી આ વેધરમાં એ વધારે મજા આવશે। સૌ પ્રથમ આપણે આ જે ઇડલી છે તેને આપણે સૌ પ્રથમ એની ઉપર દહીં નાખશું થોડું। એવું લાગે કે બસ તમારો ફેસ્ટિવલ છે, આપણે બધાને આરામ કરવો હોય, ઘરના કામ કરીને થાકી ગયા હોય, તો આ રેસીપી એક એવું કહે ને કે વરદાન સ્વરૂપ બનીને આવેલી છે કે ભાઈ ઘરે ઇડલી તો છે, પણ હવે પાછું એવું કહેવાય ને કે એક સ્ટોરી છે કે ઘરે બહુ બધી ઇડલી બની ગઈ હતી ને, તો ઇડલીને પતાવવા માટે સંભાર બનાવ્યો, સંભાર પતી ગયો હતો તો સંભાર બનાવ્યો, હવે ઇડલી પતી ગઈ, સંભાર બચ્યો, તેને બચવા માટે આપણે ઢોસા બનાવ્યા, ઢોસા પણ પતી ગયા તો હવે બીજું બનાવ્યું। તો આ જે સાયકલ ચાલુ નહીં રહી એના માટે મેં આ વસ્તુ બનાવી છે। સૌ પ્રથમ આપણે ઇડલીને પ્રોપરલી પ્લેસ કરીને ઉપર દહીં નાખી દીધું છે। દહીં નાખ્યા પછી મારા ઘરની બનાવેલી, આપણા સૌના ઘરે અત્યારે આ આંબલીની ચટણી કે ખજૂરની ચટણી, આપણે એને ખજૂર આંબલીની ચટણી પણ કહીએ છીએ, એ ખજૂર આંબલીની ચટણી પણ અવેલેબલ હોય છે। જોઈ રહ્યા છો, બસ આવી રીતે જ મૂકી દેવાની છે ખજૂર આંબલીની ચટણીને। સરસ। હવે ખજૂર આંબલીની ચટણીને મૂક્યા પછી હવે આપણે એમાં એડ કરીશું આપણી કોથમીરની ગ્રીન ચટણી। જોઈ રહ્યા છો કેટલી સરસ ગ્રીન ચટણી છે। સેન્ડવિચની જે ચટણી હોય છે, બસ આ એ જ ચટણી હોય છે। બસ આવી રીતે આને પ્લેસ કરી દેવાની છે। એ ચટણીને નાખ્યા પછી હવે આપણે નાખશું થોડું ચપટી જેટલું એમાં ચાટ મસાલો અને સાથે થોડો કિચન કિંગ મસાલો। જે ચટકારો છે તે આમાં જ આવવાનો છે, આના કરતાં વધારે ચટકારો આપણે બીજી કશી વસ્તુમાં નાખ્યો નથી। આ જે દહીં છે જે મેં આપણે યુઝ કર્યું, તેમાં મેં થોડી ખાંડ નાખીને એને વિસ્ક કરેલું હતું અને આપણે અમૂલનું થોડું ક્રીમ પણ વાપર્યું હતું। આ નાખી દીધા પછી હવે આપણે એમાં થોડું એડ કરીશું લાલ મરચું। લાલ મરચાંથી ખાટું, મીઠું, તીખું, બસ એ ટેસ્ટ બેસ્ટ આવે છે। અને હવે પછી આપણે એમાં એડ કરીશું સેવ, કારણ કે ભાઈ સેવ વગર તો કોઈ પણ ચાટ અધૂરી છે। જોઈ રહ્યા છો મારું કલર કોમ્બિનેશન, વાવ! બસ આ જ એક ડીશ તમે રેસ્ટોરન્ટમાં લેવા જશો તો તે ડીશ તમને લગભગથી લગભગ 250 રૂપિયાની બનશે, પણ ઘરે અમૂલની જ વસ્તુ તમે બધી લાવશો તો આ ડીશ તમારી વિધિન 15 મિનિટ્સ રેડી થઈ જશે। બસ એની ઉપર મારી ફેવરેટ કોથમીર ધાણા નાખી દો। સૌને મારા આજની હેપી દિવાળી। બસ હવે આપણી આ ઇડલી ચાટ રેસીપી એકદમ બનીને રેડી છે। ઘરમાં બચેલી ઇડલી હોય, આના સૌ પ્રથમ આપણે સાધન સામગ્રી રિકેપ કરી લઈએ।
ઘરમાં બચેલી ઇડલી બનાવી હોય કે ઘરમાં ઇડલી બનાવી હોય, બસ ઇડલીને લઈ લો, ઇડલીને કટ કરી નાખો. તમારે જો એને થોડું ફ્રાય કરવું હોય, મારા ઘરની ઇડલી તો એટલી સોફ્ટ હતી કે મારે ફ્રાય કરવાની પણ, તમે જોઈ રહ્યા છો મારા ઘરની ઇડલી કેટલી સ્પોન્જી હતી એટલે મારે એને ફ્રાય કરવાની પણ જરૂર નથી પડી અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બેસી ગયેલો હતો. ઇડલી લઈ લો, અમૂલનું દહીં આવે છે જે મસ્તી દહીં કહેવાય છે, એને વિસ્ક કરેલો અમૂલના ક્રીમ સાથે થોડી ખાંડ નાખીને, તમને ખાંડ નથી ભાવતી તો ખાંડ નહીં નાખવાનું, મધ નાખી દેવાનું, વિસ્ક કરી દો. વિસ્ક કર્યા પછી ઘરમાં જે ખજૂર આમલીની ચટણી હોય છે તેને લો, કોથમીરની ચટણી લો. આ બધી વસ્તુને ઇડલી પર નાખીને પ્રોપરલી પ્લેસ કરો. એની ઉપર થોડો ચાટ મસાલો, થોડો કિચન કિંગ મસાલો અને થોડું લાલ મરચું નાખી દો અને બસ ઉપરથી આપણી સેવ ભભરાઈ દો અને સૌથી છેલ્લે ધાણા તો ખરા જ. બસ આવી રીતે રેડી છે આપણી ઇડલી ચાટની રેસિપી. સો આ નવા વર્ષમાં કે આવતું વર્ષ આપના માટે ખૂબ જ સારું બની રહે, અમૂલનો સાથ હંમેશા રહે. અમૂલમાં આવી કેટલીય ગૃહિણી, કેટલી હાઉસવાઈફ છે, એને ચાન્સ મળતો રહે પોતાની નવી રેસિપી બતાવવાનો, લાઈવ થવાનો અને પોતાનું જે હુનર છે હોમ શેફમાંથી બનીને કંઈક ડિફરન્ટ જે અમૂલે પ્લેટફોર્મ આપ્યું છે, અમૂલ્ય પ્લેટફોર્મ આપનાર દરેક પર્સનનો દિલથી આભાર અને હેપી દિવાળી મારા અમૂલના દરેક મિત્રોને. અને ફરી નવા વર્ષમાં મળીએ. હેપી દિવાળી. થેન્ક યુ ફોર જોઈનિંગ.